નમસ્કાર ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિનેશ ભાટિયા। આજે આપણે વાત કરવી છે પૂર્વજન્મ અને પુનર્જન્મની। મિત્રો, હિન્દુ ધર્મની અંદર જે પ્રમુખ માન્યતાઓ છે, સિદ્ધાંતો છે, તે પૈકીના બે સિદ્ધાંતો એવા છે કે પૂર્વજન્મ અને પુનર્જન્મ। પૂર્વજન્મ એટલે કે અત્યારે આપણે જ્યાં છીએ એના અગાઉ આપણે ક્યાં હતા, આપણો પૂર્વજન્મ એટલે પહેલાંનો જન્મમાં આપણે શું હતા, અને પુનર્જન્મ એટલે અત્યારે આપણે છીએ પરંતુ આવતા જન્મમાં આપણે શું બનીશું। એ પૂર્વજન્મ અને પુનર્જન્મની માન્યતાઓ હિન્દુ ધર્મના ગ્રંથોની અંદર ખૂબ જ જાણવા મળે છે અને વાંચવા પણ મળે છે। આવી જ એક ઘટના ગુજરાતમાં આજકાલ બનાસકાંઠા જિલ્લાની અંદર પાલનપુર તાલુકામાં આવેલા નાનકડા એવા ખસા ગામની અંદર બની છે। વાત જાણે કે એવી છે કે પાલનપુર તાલુકાના નાનકડા એવા ખસા ગામમાં રહેતા જેતાજી ઠાકોર, જે એક ખેતરની અંદર ભાગ્યા તરીકેનું કામ કરે છે, ખૂબ જ ગરીબ પરિવાર છે અને એમના પરિવારની અંદર એમની જે નાની દીકરી છે 5 વર્ષની, એ દીકરીનું નામ છે દક્ષા ઠાકોર। હવે આ દક્ષા ઠાકોર ઉપર આખા ગુજરાતના મીડિયાની નજર આજકાલ પડેલી છે અને મીડિયા દ્વારા રોજે રોજ એની મુલાકાત લેવામાં આવી રહી છે। એનું કારણ એટલું જ છે કે 5 વર્ષની દક્ષા ઠાકોર જ્યારથી બોલવા શીખી છે ત્યારથી તેના પરિવારનું એવું કહેવું છે કે તે હિન્દીમાં વાત કરે છે। આમ તો આ પરિવાર ઉત્તર ગુજરાતનું છે એટલે મહેસાણી ભાષામાં વાત કરતું હોય, દેશી ગુજરાતી ભાષા હોવી જોઈએ, લઢણ એવી હોવી જોઈએ, પરંતુ આ દક્ષા જે 5 વર્ષની છે અત્યારે, એ જ્યારથી બોલતા શીખી ત્યારથી હિન્દીમાં જ વાત કરે છે। એને પાણી પીવું હોય તો પણ એની માને કહે છે કે માં મુझे પાણી દો। હવે નવાઈની વાત એ છે કે આ એક બિલકુલ ગરીબ પરિવાર છે, મજૂરી કરી, મહેનત કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે। પરિવારમાં કોઈ એટલું શિક્ષિત પણ નથી, અભણ છે। એની માતા બિલકુલ અભણ છે, ગીતાબેન ઠાકોર બિલકુલ અભણ છે, ભણેલા જ નથી। એમના ઘરની અંદર ઘરવાળાનું એવું કહેવું છે કે અમારા ઘરમાં ટીવી નથી, મોબાઈલ છે પણ એની અંદર આને છોકરીને તો ક્યારેય પણ એવું કંઈ અમે આપતા નથી અને બીજા કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ એવો ઉપયોગ કરતા નથી કે જેના કારણે આવી ઘટના બની શકે। અને હિન્દી ભાષા એને આવડે છે। અને એક દિવસ આશ્ચર્ય તો ત્યારે થયું કે જ્યારે નાનકડી એવી દક્ષાએ એની માને એમ કહ્યું કે माँ ये मेरा पुनर्जन्म है। मैं पहले कच्छ में अंजार में रहती थी, वहाँ मेरा जन्म हुआ था और मेरा नाम प्रिंजल था। और मेरे जो पापा थे वो पूर्व जन्म के पापा वो केक बनाने की फैक्ट्री में यानी कि बेकरी में काम करते थे और वो लाल कलर के कपड़े पहनते थे। मेरी माँ जो थी वो फूल वाली साड़ी पहनती थी, कभी कभी ड्रेस भी पहनती थी। और मैं 2001 में जब भूकंप आया था तो उस दिन मैं स्कूल से आई थी और मेरे ऊपर ढाबा એટલે કે छत गिरने से मेरी मौत हो गई थी। मेरी मम्मी पापा और सबकी मौत हो गई थी और ये मेरा दूसरा जन्म है। આવી વાતો નાનકડી કાલીગેલી ભાષાની અંદર કરતી આ દક્ષા ઠાકોર આજકાલ ગુજરાતની અંદર અને ખાસ કરીને મીડિયા પ્લેટફોર્મ ઉપર ખૂબ જ છવાઈ ગઈ છે। વાત કરી રહ્યા છે પૂર્વજન્મ અને પુનર્જન્મની। તો હકીકત શું છે એ જાણવા માટે મીડિયાની ટીમે એની મુલાકાત લીધી છે। એના ઘરના પરિવારના માતા પિતાનું એવું કહેવું છે કે આ છોકરીને અમે કોઈ પણ રીતે કંઈ શીખવાડતા નથી, એ છતાં પણ એ હિન્દી ભાષામાં બોલે છે। જ્યારથી એ બોલવા શીખી ત્યારથી હિન્દી ભાષા બોલે છે એટલે ઘણી વખત અમને નવાઈ લાગી પણ હશે, કદાચ બાળ સહજ રીતે બોલતી હશે એવું માનીને અમે કંઈ વધારે ધ્યાન પણ નહોતા લેતા। પણ જ્યારે એને ખૂબ જ આમ ફોસલાવીને પટાવીને પૂછ્યું ત્યારે એ પટાપટ બધી વાતો કહેવા લાગી કે મારો જન્મ 2001માં હું કચ્છ નજીક જે અંજાર છે ત્યાં રહેતી હતી, ત્યાં મારો જન્મ થયો હતો અને ત્યાં 2001માં ભયંકર ભૂકંપ આવ્યો હતો અને એ ભૂકંપમાં મારું આખું પરિવાર મૃત્યુ પામ્યું હતું અને ભગવાને મને આ બીજો જન્મ આપી અને અહીંયા પાલનપુરમાં મોકલી છે, આ મારો બીજો જન્મ છે। આવી વાત કરતી આ જે દક્ષા ઠાકોર એ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે તો છવાઈ ગઈ છે અને સોશિયલ મીડિયા ઉપર પણ એના નામની ખૂબ જ આપણને ચર્ચાઓ જોવા મળે છે। તો વાત પૂર્વજન્મની છે કે ખરેખર પૂર્વજન્મ હશે કે નહીં, તો શાસ્ત્રો તો એવું કહે છે કે પૂર્વજન્મ છે જ। મનોચિકિત્સકો અને ડૉક્ટરોનું પણ એવું માનવું છે કે પૂર્વજન્મ હોય જ છે અને હોઈ શકે। હિન્દુ ધર્મની પ્રમુખ માન્યતા પ્રમાણે પૂર્વજન્મ હોય જ, પરંતુ દક્ષા ઠાકોરના કિસ્સાની અંદર કંઈ પણ કહી શકાય એવું નથી, કારણ કે દક્ષા ઠાકોર માત્ર હિન્દીમાં વાત કરે છે અને એટલું જ જણાવે છે કે એનો પૂર્વજન્મ અંજાર નજીક થયો હતો પૂર્વે અને ત્યાં એ રહેતી હતી અને ભૂકંપની અંદર એનું મૃત્યુ થયું હતું। આપણે જાણીએ છીએ કે 2001માં ગુજરાતમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો અને એ ભૂકંપની અંદર હજારો માણસોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। એટલે આ સ્ટોરી લાગે છે કે કદાચ એવું બની પણ શકે, પરંતુ એનાથી વિશેષ આ દીકરી કંઈ પણ કહી શકતી નથી। જો દક્ષા ઠાકોરનું માનીએ તો એનું એવું કહેવું છે હવે તે અંજાર જવા માંગતી નથી અને અહીંયા જ પોતાના માતા પિતા સાથે, ભાઈ બહેન સાથે રહેવા માંગે છે। એટલે હાલમાં તો આ વિષય એ ખૂબ જ ગૂંચવણભર્યો વિષય છે કે ખરેખર આ પૂર્વજન્મની કથા છે, પૂર્વજન્મની જ કોઈ મેટર છે કે શું છે, પરંતુ હાલમાં તો આ કાલું ગેલું બોલતી દીકરી
એ એવું કહી રહી છે કે એનો જન્મ જન્મની અંદર એ અંજાર નજીક કચ્છમાં જન્મી હતી અને ત્યાં એનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ એને બીજો જન્મ મળ્યો છે કે જ્યાં તે અત્યારે જેતાજી ઠાકોરના ઘરની અંદર દીકરી બનીને અવતાર મળ્યો છે. તો આ વાતની અંદર કેટલું તથ્ય છે એ તો આપણે ચોક્કસપણે કંઈ કહી શકતા નથી. જો ધાર્મિક માન્યતાને માનીએ તો હિન્દુ ધર્મની અંદર મક્કમપણે માનવામાં આવે છે કે પૂર્વજન્મ અને પુનર્જન્મ હોય જ છે, પરંતુ આને કોઈ સિદ્ધાંતિક કે વૈજ્ઞાનિક રીતે સાબિત કરી શકાય તેમ નથી. એટલે દરેક પોતપોતાની રીતે અનુમાનો લગાવતા હોય છે. પાલનપુર તાલુકામાં આવેલું નાનકડું એવું ખસા ગામ, આ ગામની અંદર એટલી બધી કોઈ સુવિધાઓ પણ નથી કે એવું કોઈ મોટું સિટી નથી, છતાં પણ આ ગામની અંદર રહેતી આ 5 વર્ષની ગરીબ પરિવારની દીકરી કે જેના માતા પિતા મજૂરી કરે છે, મા બિલકુલ અભણ છે અને એમની ભાષા જો તમે સાંભળશો તો ખબર પડી જશે કે એ બિલકુલ ગામડિયું ભાષા, મહેસાણી ભાષાની અંદર એ લોકોનો વ્યવહાર ચાલે છે. છતાં પણ આ દીકરી ફાંકડું હિન્દી બોલી અને અત્યારે તો સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયેલી છે. તમને આ બાબતની અંદર શું લાગે છે એ કોમેન્ટ કરીને જણાવજો. અને અત્યારે તો આપણે થોડાક એના આ દક્ષા ઠાકોર શું કહે છે એ પણ થોડુંક એના મોડેથી જ એના શબ્દોમાં જાણી લઈએ. मेरा नाम तो अभी तक शाहिद है। और पहले तू कहाँ थी? पहले अंजार में थी। अंजार में क्या नाम था तेरा? अंजार में पिंजल नाम, उन्हों को याद नहीं है। याद नहीं है? नहीं। મારું નામ જતમલજી સાહેબ, કસાના વતની છું. આગે વાવું છું જમીન. અમારા બીબી સાહેબ પોતનું રનિંગ વર્ષે નહીં પણ 2 વર્ષ નથી. આવી વાત કરે તો કે કુદરત શક્તિ છે કે ખેતમાં પેલા ભાવનું કોઈ યાદ રહ્યું છે નહીં, એ કુદરતને ખબર.